સ્નેહલતાનું ગામ બતાવો ને સ્નેહલતાનું હાલનું ઘર અને સ્નેહલતાજીનું ઘર બતાવો ને. અરે ભાઈ સ્નેહલતાજીનું ઘર બતાવો, સ્નેહલતાજીનું ઘર બતાવો. સ્નેહલતાનું ગામ પણ બતાવો ને, સ્નેહલતાનો લાઈવ ફોટો બતાવો. સ્નેહલતાની માહિતી આપશો. સ્નેહલતાનું ઘર ક્યાં છે? તો આ જ કરતી હતી, સ્નેહલતાજીનું ઘર બતાવો તથા તેમનું ગામ બતાવો તથા તેમના વિશે જણાવો. સ્નેહલતાજી મુંબઈના છે, તેઓ મુંબઈમાં રહે છે. પાછળના સુરે તો હું નિર્ધાય ગઈ છું. થાય છે કે આખું આખું તને સોના સરોવરમાં જબોળ્યા જ કર. અને એક મરાઠી ફેમિલીમાંથી બિલોંગ કરે છે. બાપને કહેવાની તાકાત જઈને સંભળાવ તારી રોટલા ઘડવા વાળી હું તો મસ્કરી કરતો હતો. તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો, એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું, જે મારી યુટ્યુબ ચેનલ છે. અને પૂરા વિડીયોમાં પૂરી ચેનલમાં એક વાવાઝોડું આવ્યું કમેન્ટોનું. સ્નેહલતાનું ગામ બતાવો ને. હવે સ્નેહલતાના કુણાલભાઈ સ્નેહલતાના સ્નેહલતાજીનું હાલનું ઘર અને સ્નેહલતાજીનો મુલાકાત લેજો. સ્નેહલતાનું ઘર બતાવો ને. અરે ભાઈ સ્નેહલતાજીનું ઘર બતાવો, સ્નેહલતાજીનું ઘર બતાવો. સ્નેહલતાનું ગામ પણ બતાવો ને. સ્નેહલતાનો લાઈવ ફોટો બતાવો. સ્નેહલતાની માહિતી આપશો. સ્નેહલતાનું ઘર ક્યાં છે? સ્નેહલતાનો વિડીયો બનાવો. સ્નેહલતાનું ઘરનો વિડીયો બનાવો. ઘણા દિવસોથી આ વાવાઝોડું મારી ચેનલમાં ચાલી જ રહ્યું હતું. હું કોઈ બી કોન્ટેન્ટ દરેક કલાકારના જેવો વિડીયો નાખતો હતો, તો તેમાં કમેન્ટો આ જ કરતી હતી કે સ્નેહલતાજીનું ઘર બતાવો તથા તેમનું ગામ બતાવો તથા તેમના વિશે જણાવો. તથા ઉપેન્દ્રભાઈ ત્રિવેદીનો જે મેં વિડીયો બનાવ્યો હતો તેમના ગામમાં જઈને તેમના ઘરનો, તેમાં પણ બહુ જ કમેન્ટો આવી. અને નરેશભાઈ કનોડિયાનો જે વિડીયો બનાવ્યો હતો તેમાં પણ ભરપૂર કમેન્ટો આવી. પછી હું શું કર્યું કે ગૂગલમાં સર્ચ માર્યા, ગૂગલમાં આર્ટિકલો મેં વાંચ્યા. પછી મને ખબર પડી કે સ્નેહલતાજી મુંબઈના છે. પછી મેં મારા મિત્રો માટે તેઓ મુંબઈમાં રહે છે પણ કયા એરિયામાં રહે છે તે રિસર્ચ કર્યું. આજે તો એડ્રેસ શોધીને રહીશ અને વિડીયો હું બનાવીશ. અરે યાર, આટલું બધું રિસર્ચમાં કોઈને મળતું જ નથી એડ્રેસ. મિત્રો માફ કરજો કે મને તેમનું ફાઇનલ જે તેમનું ઘર આવેલું છે તે ફાઇનલ લોકેશન મને હજુ સુધી હું રિસર્ચ કરું છું પણ મળ્યું નથી. તો મિત્રો, આ વિડીયોમાં આપણે જાણવાના છીએ કે સ્નેહલતાજી મુંબઈના હતા તો ગુજરાતી ફિલ્મ જગતમાં કેવી રીતે આવ્યા તથા તેઓ હાલની તારીખમાં શું કરે છે. તો વિડીયો થવાનો છે જબરજસ્ત, તો વિડીયો એ સુધી જોતા રહેજો. તો મિત્રો, આ વાર્તાની શરૂઆત થાય છે મુંબઈ શહેરમાં, જ્યાં ગાડી સ્નેહલતાજીનો જન્મ થયેલો. અને એક મરાઠી ફેમિલીમાંથી બિલોંગ કરે છે. સ્નેહલતાજીના પિતા મરાઠી રંગભૂમિના ચાહક હતા. સ્નેહલતાજીને અભિનય ક્ષેત્રોમાં જવાની પણ પ્રેરણા તેમના પિતા પાસેથી જ મળી હતી. સ્નેહલતાજી તેમના ફિલ્મોની કરિયરની શરૂઆત મરાઠી ફિલ્મોમાંથી જ કરી હતી. ત્યારબાદ ઘણી હિન્દી ફિલ્મોમાં પણ નાના મોટા તેમણે રોલ કર્યા હતા. જેમાં હું તમને હિન્દી ફિલ્મોના જરાક લિસ્ટ કહી દઉં. 1970માં આવેલી ફિલ્મ જોગી, 1972માં આવેલી બેઈમાન, 1975માં આવેલી અર્ચના તથા એક ફિલ્મોનું મને નામ યાદ છે મુક્ત મેં, મરાઠી ફિલ્મ હતી. તો તે ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. પછી તેઓ ગુજરાત આવ્યા અને ગુજરાતી ફિલ્મ જગતમાં ધીરે ધીરે કામ કરવા લાગ્યા. ગુજરાત આવ્યા પછી તેઓ 70ના દાયકામાં અભિનય સમ્રાટ એવા ઉપેન્દ્રભાઈ ત્રિવેદી સાથે પણ ઘણી ફિલ્મો કરી અને તેમની જોડીને આપણે ગુજરાતીઓએ બહુ જ પસંદ કરી. થાય છે કે આખું આખું તને સોના સરોવરમાં જબોળ્યા જ કર. પણ પછી થાય છે કે માનવીએ ઉભા કરેલા નાત જાતના ભેદ ક્યાંક આપણા ભાવને ભાંગી તો નહીં નાખે. વેરા, આટલાથી જ આવું વિચારીને પાણીમાં બેસ તો આપણે પ્રેમ કેમ કરીને પાંગળશે? જાણું છું લીલી, તારા જેવો સંગાત હોય ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાજીની એવી જોડી જામતી કે થિયેટરોમાં તેમના નામથી જ ટિકિટો વેચાતી. સ્નેહલતાજીએ ઉપેન્દ્રભાઈ ત્રિવેદી જોડે કઈ કઈ ફિલ્મ કરી છે તેના પણ આપણે નામ જાણી લઈએ. રાવગણ, રાજા ભરતરી, હરિચંદ્ર તારામતી, સેતલના કાંઠે, વીર માંગરાવાળો, ભલામણ જેઠવો, ધરતીના અમી,
લોથલ પદમણી, પાદર તારા વહેતા પાણી, પાત્રી પરમાર, નાગમતી, નાગવાળો આવી અનેકો ફિલ્મો અભિનય સમ્રાટ એવા ઉપેન્દ્રભાઈ ત્રિવેદી સાથે તેમને ફિલ્મો કરી. અને જે આ ફિલ્મોનું મેં લિસ્ટ કહ્યું તે સુપરહિટ તે સમયમાં ફિલ્મો જતી હતી. બંનેની જબરજસ્ત તે સમયે જોડી જામતી હતી. બંનેનું ફિલ્મ આવે એટલે થિયેટરમાં પડાપડી થાય ટિકિટો માટે. ત્યારબાદ 80ના દાયકામાં નરેશભાઈ કનોડિયા અને સ્નેહલતાજીની એવી જોડી જામતી કે વર્ષમાં 10 ફિલ્મો જો રિલીઝ થાય તો 7 ફિલ્મો નરેશભાઈ કનોડિયા અને સ્નેહલતાજીની તે સમયમાંથી. ઉપકાર માનો એ તો મારી ફરજ હતી. પણ તમે આ વેળાએ નદી કાંઠા તરફ કે રાત દિવસ જેના સપનાઓ જોઉં છું ને એની શોધમાં. એ કોણ છે ને કેવી છે? જાણે આકાશની પરી અને એની ચાલ તો હરણી જેવી છે. એનું મુખડું પૂનમના ચાંદ છે. એના વાળની લટો ઉછળે ને એવું લાગે જાણે દરિયાનું મોજું ઉછળે. ગુજરાતનું આપણું ગૌરવ એટલે કે નરેશભાઈ કનોડિયા અને સ્નેહલતાજીની ફિલ્મોની આપણી લિસ્ટ પણ જાણી લઈએ કે કઈ કઈ ફિલ્મો તેમને સાથે કરેલી છે. મેરુ માલણ, હિરણના કાંઠે, પારસ પદમણી, મોતી વેણાના ચોકમાં, મારે ટોડલે બેઠો મોર, ઢોલા મારું ઢોલી, ઝુલન મુરલી આવી અનેકો ફિલ્મો નરેશભાઈ અને સ્નેહલતાજીએ સાથે મળીને કરેલી અને સુપરહિટો બધી ફિલ્મો ગયેલી. આના સિવાય અનેકો ફિલ્મો સ્નેહલતાજીએ અને નરેશભાઈ કનોડિયાએ સાથે કરેલી. જેટલા મને ખ્યાલ હતા ફિલ્મોનું નામ એ તમને જાણ્યા મિત્રો. સ્નેહલતાજીની હાલની જીવનની વાત કરીએ તો તેઓ મુંબઈમાં રહે છે અને ફિલ્મ જગતમાંથી તેમની નિવૃત્તિ લઈ લીધી છે. અત્યારે કોઈ ફિલ્મ કે સિરિયલમાં કોઈ અભિનય કરતા નથી. તેઓ છેલ્લા 20થી 25 વર્ષથી આ ગ્લેમરની આ ફિલ્મોની દુનિયાથી દૂર રહે છે અને પોતાના પરિવારને પણ આ પ્રસિદ્ધિથી દૂર રાખે છે. મિત્રો સ્નેહલતાજીની એક દીકરી પણ છે અને તેમનું નામ છે ઇન્દિરા. તેઓ ડૉક્ટર છે. આમ તો સ્નેહલતાજી અત્યારે જાહેર જેલમાં દેખાતા જ નથી. યુટ્યુબમાં સર્ચ મારજો કોઈ સ્નેહલતાજીનો હાલનો તારીખનો કોઈ વિડીયો તમને જોવા નહીં મળે. પરંતુ થોડા વર્ષો પહેલાં સુરેન્દ્રનગરના વઢવાણ ગામમાં કંઈક મેરેજ હતા. તે વખતે આવેલા તેઓ ત્યાં આગળ સુરેન્દ્રનગરમાં વઢવાણ ગામમાં. ત્યારે તેમના જે ચાહકો હતા તેમને સ્નેહલતાજીને જોવા મળ્યા હતા. માહિતી છે તે બધી મેં ગૂગલમાંથી સર્ચ મારીને તમારી જોડે હું અત્યારે શેર કરી રહ્યો છું. અને સ્નેહલતાજી તેમના ચાહકો માટે શું કહેવા માગે છે તે આર્ટિકલ પણ મેં વાંચ્યું હતું. તો ચલો એ આર્ટિકલ પણ હું તમને કહી દઉં. સ્નેહલતાજી કહે છે તેમના આર્ટિકલમાં કે અત્યારે મને કોઈ ગ્લેમરનો કોઈ મોહ નથી રહ્યો. હું મુંબઈમાં રહું છું અને અત્યારે મને ફેમિલી લાઈફ ફાવી ગઈ છે તો તેમાં હું ખુશ છું. સ્નેહલતાજી તેમના દીકરી વિશે પણ કહે છે. ઇન્દિરાને ફિલ્મ લાઈનમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તેઓ હાલ ડૉક્ટર છે અને વર્ષો આમાં પ્રેક્ટિસ કરે છે. આગળ જણાવે છે કે અમારી ફેમિલીમાંથી કોઈ ફિલ્મ જગતમાં આવે તેવી શક્યતા નથી. એવું જણાવે છે કે ફિલ્મ જગતમાં અલગ અલગ પાત્ર હોય, અલગ અલગ રોલ હોય. એવી જ રીતે આપણે રિયલ લાઈફમાં પણ અલગ અલગ રોલ હોય છે. તો તેમનું કહેવું એ છે કે અત્યારે જે મારો રોલ છે તે હું મારી પૂરી નિષ્ઠાથી નિભાવી રહી છું. 60થી 65 વર્ષ મારા થયા છે અને અત્યારે હું ઘર છોડીને ફિલ્મ જગતમાં જાઉં તો સારું ના લાગે. અત્યારે ટાઈમ મારી ફેમિલીને આપવો જોઈએ. તો આ એક સંદેશ હતો સ્નેહલતાજીનો જે મેં આર્ટિકલમાં વાંચીને તમારા સુધી પહોંચાડ્યો. સ્નેહલતાજીને ઘણી ફિલ્મો તથા સિરિયલમાંથી મોટા મોટા રોલ લઈ ઓફર આવી છે પણ સ્નેહલતાજી તે બધાથી દૂર રહે છે. તો મિત્રો આથી થોડી ઘણી જાણકારી સ્નેહલતાજીની. આજના વિડીયો આપણને એટલી તો ખબર પડી કે સ્નેહલતાજી ગુજરાતી ફેમિલીમાંથી બિલોંગ નથી કરતા. તેઓ પોતે મરાઠી છે, મરાઠી ફેમિલીમાંથી બિલોંગ કરે છે તથા ગુજરાતી ફિલ્મોમાં કેવી રીતે આવ્યા એ જાણ્યું. તો હું આશા રાખું છું કે થોડી ઘણી જાણકારી યાર હું તમારી સાથે શેર કરી તો તમને પસંદ આવી હોય. તો મિત્રો જો તમારા વિડીયો પસંદ આવ્યો હોય થોડો બી તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક સારી કમેન્ટ કરી નાખજો. તો ચલો નેક્સ્ટ વિડીયો કોઈ નવા વિડીયો સાથે મળીશું, કોઈ નવા કોન્ટેન્ટ સાથે મળીશું. ત્યાં સુધી બાય, આવજો.